હાઇપરટેક્સ્ટ નો અર્થ શું છે? ટેક્સ્ટ વિથ લિંક્સ. હાઇપરટેક્સ્ટ નો મુખ્ય હેતુ શું છે? નોન લિનિયર નેવિગેશન. હાઇપરટેક્સ્ટ શેના માટે વપરાય છે? www બ્રાઉઝિંગ કરવા માટે. હાઇપરટેક્સ્ટ કોને ઇન્ટ્રોડ્યુસ કર્યું? ટેડ નેલ્સને. હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ એક્સેસ કરવા કયું પ્રોટોકોલ છે? HTTP. હાઇપરટેક્સ્ટમાં લિંક્સ કયા પ્રકારના હોય છે? ઇન્ટરનલ તથા એક્સટર્નલ. હાઇપરટેક્સ્ટનું આઉટકમ શું છે? ક્વિક નેવિગેશન. હાઇપરટેક્સ્ટ કયા કોન્સેપ્ટ પર આધારિત છે? લિંકિંગ. હાઇપરટેક્સ્ટનું ઉદાહરણ કયું છે? વિકિપીડિયા. હાઇપરટેક્સ્ટનું ડ્રોબેક કયું છે? ઇન્ફોર્મેશનનું ઓવરલોડ. હાઇપરટેક્સ્ટમાં શું સામેલ છે? ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો તથા વિડિયો. હાઇપરમીડિયાનું આઉટકમ શું છે? રીચ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટેશન. હાઇપરમીડિયા કયા ટેકનોલોજી સાથે સંકળાયેલું છે? વર્લ્ડ વાઇડ વેબ. હાઇપરમીડિયા એપ્લિકેશનનું ઉદાહરણ કયું છે? ઈ લર્નિંગ સિસ્ટમ. હાઇપરમીડિયા કોણે વિકાસ કર્યો? ટેડ નેલ્સને. હાઇપરમીડિયાનું ડ્રોબેક કયું છે? સ્ટોરેજ એન્ડ બેન્ડવિડ્થ રિક્વાયરમેન્ટ. હાઇપરમીડિયા સિસ્ટમ શેના પર આધારિત છે? મલ્ટીમીડિયા પ્લસ હાઇપરટેક્સ્ટ. હાઇપરમીડિયાનું આઉટકમ શું છે? ઇન્ટરેક્ટિવ લર્નિંગ. હાઇપરમીડિયા કઈ નેટવર્કમાં વધારે વપરાય છે? ઇન્ટરનેટ. હાઇપરમીડિયા યુઝર્સને શું આપે છે? કંટ્રોલ ઓવર નેવિગેશન. મલ્ટીમીડિયામાં શેનો સમાવેશ થાય છે? ટેક્સ્ટ, ઓડિયો, વિડિયો તથા એનિમેશનનો. મલ્ટીમીડિયાનો મુખ્ય હેતુ શું છે? એન્હાન્સ કમ્યુનિકેશન. મલ્ટીમીડિયા એપ્લિકેશનનું ઉદાહરણ કયું છે? ડિજિટલ લાઇબ્રેરી. મલ્ટીમીડિયાનું આઉટકમ શું છે? રીચ યુઝર એક્સપિરિયન્સ. મલ્ટીમીડિયા ટેકનોલોજી કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? એજ્યુકેશન તથા એન્ટરટેનમેન્ટ. મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલ કયું છે? એડોબ ડિરેક્ટર. મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન માટે સામાન્ય ફાઇલ ફોર્મેટ કયું છે? MP4. મલ્ટીમીડિયાનું ડ્રોબેક કયું છે? હાઈ સ્ટોરેજ રિક્વાયરમેન્ટ. મલ્ટીમીડિયામાં એનિમેશનનો ઉપયોગ શેના માટે થાય છે? વિઝ્યુઅલ ઇફેક્ટ આપવા માટે. મલ્ટીમીડિયામાં ઇન્ટરેક્ટિવિટી શું આપે છે? યુઝર કંટ્રોલ. મલ્ટીમીડિયાનું આઉટકમ શું છે? એન્ગેજિંગ કન્ટેન્ટ. મલ્ટીમીડિયા સ્ટ્રીમિંગ નું ઉદાહરણ કયું છે? યુટ્યુબ. મલ્ટીમીડિયા સિસ્ટમ સામાન્ય રીતે કયા મીડિયા સપોર્ટ કરે છે? ઓડિયો, વિડિયો તથા ટેક્સ્ચ્યુઅલ. મલ્ટીમીડિયામાં સિંક્રોનાઇઝેશન કેમ જરૂરી છે? ઓડિયો અને વિડિયો સિંક્રોનાઇઝેશન માટે. મલ્ટીમીડિયા કમ્યુનિકેશનનો મુખ્ય ચેલેન્જ કયું છે? બેન્ડવિડ્થ. વિડિયો કોન્ફરન્સિંગનો અર્થ શું છે? લાઈવ ઓડિયો અને વિડિયો કમ્યુનિકેશન. વિડિયો કોન્ફરન્સ માટે શું જરૂર છે? ઇન્ટરનેટ, કેમેરા તથા માઇક. વિડિયો કોન્ફરન્સિંગનું એક ઉદાહરણ ઝૂમ. વિડિયો કોન્ફરન્સનો હેતુ શું છે? રિયલ ટાઈમ કમ્યુનિકેશન. વિડિયો કોન્ફરન્સનું આઉટકમ શું છે? રિમોટ કોલાબોરેશન. વિડિયો કોન્ફરન્સ કયા ક્ષેત્રમાં ઉપયોગી છે? એજ્યુકેશન તથા બિઝનેસ. વિડિયો કોન્ફરન્સનું મોટું ડ્રોબેક કયું છે? હાઈ બેન્ડવિડ્થની જરૂરિયાત. વિડિયો કોન્ફરન્સ માટે સૌથી સામાન્ય પ્રોટોકોલ કયું છે? H.323. વિડિયો કોન્ફરન્સમાં લેટેન્સી નું કારણ શું છે? બેન્ડવિડ્થ અને નેટવર્કમાં ડિલે. વિડિયો કોન્ફરન્સનું આઉટકમ શું છે? વર્ચ્યુઅલ મીટિંગ. વર્ચ્યુઅલ રિયાલિટીનો અર્થ શું છે? કોમ્પ્યુટર જનરેટેડ 3D એન્વાયરમેન્ટ. VR નો મુખ્ય હેતુ શું છે? ઇમેન્સિવ એક્સપિરિયન્સ. VR માટે કયું ડિવાઇસ જરૂરી છે? હેડ માઉન્ટેડ ડિસ્પ્લે. VR નું ઉદાહરણ કયું છે? ઓક્યુલસ રિફ્ટ. VR એપ્લિકેશન કયા ક્ષેત્રમાં છે? ગેમિંગ તથા એજ્યુકેશનમાં. VR નું ડ્રોબેક કયું છે? મોશન સિકનેસ. VR માં ઇન્ટરેક્ટિવિટીનું આઉટકમ શું છે? રિયાલિસ્ટિક સિમ્યુલેશન. VR એન્વાયરમેન્ટ કેવી હોય છે? ઇમર્સિવ અને ઇન્ટરેક્ટિવ. VR કમ્યુનિકેશન માટે કઈ ટેકનોલોજી વપરાય છે? 3D ગ્રાફિક્સ. VR નું આઉટકમ શું છે? વર્ચ્યુઅલ વર્લ્ડ એક્સપિરિયન્સ. ઓગ્યુમેન્ટેડ રિયાલિટીનો અર્થ શું છે? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ્સ રિયલ વર્લ્ડમાં ઓવરલે કરવી. AR VR થી કેમ જુદું છે? રિયલ વર્લ્ડ તથા વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. AR નું ઉદાહરણ કયું છે? પોકેમોન ગો. AR માં મુખ્ય ડિવાઇસ કયું છે? સ્માર્ટફોન તથા ટેબ્લેટ. AR એપ્લિકેશન કયા ક્ષેત્રમાં છે? એજ્યુકેશન તથા રિટેલમાં. AR ગ્લાસીસનું ઉદાહરણ શું છે? ગૂગલ ગ્લાસ. AR નું મોટું ફીચર કયું છે? રિયલ ટાઈમ ઇન્ટરેક્શન. AR નું ડ્રોબેક પ્રાઇવસી ઇસ્યુ. AR માં ઓબ્જેક્ટ રેકોગ્નાઇઝેશન માટે શું વપરાય છે? કોમ્પ્યુટર વિઝન. AR શોપિંગ એક્સપિરિયન્સ કઈ રીતે સુધારે છે? વર્ચ્યુઅલ પ્રોડક્ટ ટ્રાય ઓન. AR માં માર્કર બેઝ ટ્રેકિંગ શું કરે છે? સ્પેસિફિક સિમ્બોલથી AR ઓબ્જેક્ટ ઓવરલે. માર્કર લેસ AR કઈ ટેકનોલોજી વાપરે છે? GPS અને
સેન્સર. એઆર માં હેલ્થ કેર એપ્લિકેશનનું આઉટકમ શું છે? સર્જરી ટ્રેનિંગ. એઆર નો મુખ્ય ફાયદો કયો છે? એનહાન્સ યુઝર એક્સપિરિયન્સ. એઆર નું આઉટકમ શું છે? બ્લેન્ડેડ રિયાલિટી.